ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં જશો? તો વાગી ગયા છે સવારના 9 અને બસ અમારે ચા નાસ્તો થઈ ગયો છે અને હવે અમે બધા ઘરના કામ કરશી અને બસ ઘરના કામ થઈ જાય પછી રસોઈ કરશી. અને આજે જીગર નકોડો ઉપવાસ કર્યો છે. આજ કંઈ છે નહીં, પણ એમ કે આજે એમને રહ્યા છે પાણી ઉપર જ, કંઈ ખાસે પીશે નહીં. હું તો ક્યારથી કહું છું કે લીંબુ પાણી પીઓ, રસ પીઓ, વરિયાળીનું પાણી કરી દઉં, કંઈક પીઓ, તો એ કે ના, ખાલી પાણી ઉપર એટલે પાણી ઉપર. એ બધું તો પ્રવાહી જ કહેવાય, તો એ ના પડે છે કે ના હું કાંઈ નહીં પીવું. જીગર અહીંયા બેઠા બેઠા મોબાઈલ જોવે છે અને મમ્મી આંબલી કરે છે. આંબલી લઈ આવ્યા હતા, એમાંથી જો આ બધું કાઢે છે. અને બારે તો બહુ જ તડકો છે. આજ તો જીરી પવન નથી, હમણાં તો સારો પવન હતો, પણ હવે તો રોગો તડકો જ છે. તડકાના હેરાન થઈ જાય છે. વાગી ગયા છે બપોરના 12:30 અને અમારા ઘરનું બધું કામ થઈ ગયું છે. કચરા ફટા, થામ, વાસણ બધું થઈ ગયું છે અને રસોઈ કરી લીધી છે. બસ ખાલી રોટલી બાકી છે, રસ ને શાક ને એવું બધું થઈ ગયું છે અને સમોસાનો મસાલો થઈ ગયો છે. આજે અમે વેરા નવરા થઈ ગયા છીએ અને બસ 12:30 વાગ્યા, થોડીક વાર રહીને રોટલી કરશી. અને હમણાં તો અમે 2-3 દિવસથી નથી વિડીયો બનાવતા, નથી શોર્ટ બનાવતા. મેં ગઈકાલના વિડીયોમાં પણ કીધું હતું, કેમ કે હમણાં ભાગમ દોડ ઘણી બધી હોય છે અને નવરાઈ નથી થતા, ટાઈમ જ નથી મળતો. ટાઈમનો ખૂબ અભાવ છે ત્યારે. ત્યાં શું ને જીરી ફ્રી જ નથી થતા. અમને એમ થાય બનાવી ટાઈમ જ નથી મળતો. નથી શોર્ટ બનાવાતા કે નથી વ્લોગ બનાવાતા. તમે કોઈ અનસબસ્ક્રાઇબ ન કરતા અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને અવનવો તમારો પ્રેમ અમારા પ્રત્યે રાખજો. તમને અમારા વિડીયોઝ જોવામાં બહુ જ મજા આવશે અને બહુ મજા આવશે. અને અમે મસ્ત મસ્ત વિડીયો બનાવતા રહેશે, શોર્ટ્સ બનાવશી, ફની બનાવશી. બસ તમે લોકો સાથ આપજો. હવે બસ ના બોલજે. ચાલો ભલે ચાલો ભૈયા. હું ઘણી બસ બોલું છે એટલે જીગર કે હવે તું બસ બોલતી નહીં. પપ્પા આવી ગયા. અને બસ મારા કોલેજનું તો હજી કાંઈ બસ બોલી ભૂલી જાઉં છું. કોલેજનું કાલ રવિવાર છે. થાતું જ નથી. હવે કાલ રવિવાર આવી ગયો, સોમવાર ખબર નહીં થાશે કે નહીં. કેમ કે આ EWS થાતું જ નથી, એની વાહે અટકાઈ પડ્યા છે. હવે તો જો મને એમ થાય છે કેન્સલ જ કરાવી નાખી. ના રહેવા દે, ભરી નાખશું. એ ગડા ફોર્મ જ ભરી નાખશું. ભણવાનું કેન્સલ ન કર. ભણવાનું કેન્સલ નથી કીધું, ફોર્મ કેન્સલ કરી નાખી EWS નો. અને મારે વચ્ચે બોલવામાં મિસ્ટેક થઈ હતી. આ EWS એટલે હમણાં શું અમારા ગિરીશભાઈ છે ને રાપરમાં, એ મને મળે ત્યારે કહેતા હતા કે કોમેન્ટ કરું. મેં કહ્યું ગિરીશભાઈ કરી નાખો કોમેન્ટ, કાંઈ વાંધો નથી. EWS ને બોલાને કે બીજું કંઈક બોલે. WS શું સવારે ત્યારે નાસ્તો નતો કરો ને એટલે ઈ ખવાઈ ગયું હતું. એના લીધે બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. બાવરીની જેમ ગલતી છે, મિસ્ટેક હો ગઈ રે. અમે બસ હવે સોમવારે ફાઇનલી કોલેજનું ફોર્મ ભરવા જશે, કેમ કે લાસ્ટ તારીખ 13 છે અને સોમવારે થશે 9 તારીખ થશે ને. આજ કી 7 તારીખ, પરમદી 9. હા બસ 9 તારીખ થશે એટલે અમે જશે સોમવારે ફોર્મ ભરવા. બસ હવે વરી બસ બોલી ભૂલી જાય કોને બસ બોલવાની આદત પડી ગઈ. વાતમાં બસ વરી કે બસ કેમ આટલી મગજમાં આવે છે. બસ ની જગ્યાએ કાર નથી આવતી મગજમાં. સાચી વાત છે. એટલે બસ બોલાઈ જાય છે. શું આવજો બસમાં વધારે થાય ને ટ્રાવેલિંગ, એટલે બસ થાય રહ્યું. સાંભાની મુલાકાત લીધી. ઓકે, નીકળવાનું તો અહીંયાથી છે, છતાં આપણે મુલાકાત લેતા નથી. આજે જોઈએ આ બાજુ. જો કે હમણાં શું ટાઈમનો ભાવ હતો એટલે અમે કાંઈ જોવાતું નહોતું કઈ બાજુ. આ એક આ કેરી લટકેરી મોટી થઈ ગઈ હોય તો કંઈક બીજા બાજુ કેરી આ બે આરી જુઓ મસ્ત. આ ખરવાની તૈયારીમાં છે, લટકેવી છે. આ બાજુ એક ખરી પડી છે. ખરેખર આ કેરી જોરદાર સુગંધ છે, મસ્ત સુગંધ છે, જોરદાર સુગંધ આવે એની. હવે આજે કંઈ ખાવા પીવાનું છે નહીં, કાં તો આજે ચાખત 100% ચાખત. મસ્ત પચી છે કેરી. તો આ વખતે કાંઈ આવ્યું નથી. હા એમને એમ છે. હું તોડી નાખ્યું શાબાશ. અત્યારે તૂટ્યું મારાથી જુઓ.
અને ચીકુમાં તો કંઈ દેખાતું નથી. હલો આપણે કેરીને મસ્ત ધોઈ નાખી ને બીજી પડેની રાહ જોઈ. મંદાને ખરેખર સુગંધ જોરદાર લાગી. સ્વાદમાં કેવું છે મેં નથી ચાખ્યું સુધી, પણ સુગંધ જોરદાર છે એની. શું હશે શું સાસુ ભેગી રસોઈ કરો છો? જોકે ઘણા દિવસ પછી વિડીયોમાં બે દેખાવ છું. હમણાં શું વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળતો. સાચી વાત છે. હજુ રોટલી કરશી, રોટલી કરી પછી જમશે હું ને મમ્મી. આજે છે મારે તો જમવાનું છે નહીં. હો તમે તાજ રહ્યા છો. હા. ઓહો હો હો. પછાડો ઠામડા પછાડો, હજી પછાડો. અમે એમ કહેતા બારે નાખ્યો બારે. હજી પછાડો. જો રોટલી ગોલ નથી બની, આ સાઈડથી આમ છે. આ હું આજે શું કે આપણે નવરા બેઠા નખો વારીને એવું કરશું, આપણે વાંક કાઢશું. એક તો આવડા તડકામાં અહીં અમને તડકો નથી, છાંયો છે જો. ભલે છાંયો પણ આમ લૂ કેવી લાગે, ગરમી થાય છે. અને તમે એમ કે રોટલી ગોળ નથી, ચોરસ છે. ચોરસ નથી, મેં નથી ગોળ. કદર નથી. આજે તો શું કહેવાય, મને રૂગી કદર નહીં થાય, કેમ કે આ બધું જોઈશ ને આજે તો. મને ખાઈ લો. જરાય જમવાની જરાય ઈચ્છા નથી થતી, લાવો જરાય ઈચ્છા નથી થતી જમવાની. સારું કહેવાય. એક નક્કી જ કરી લીધું છે કે ભૂખ્યું રહેવું છે પછી રહેવું છે એમ. કાંઈ વિચારવાનું જ નહીં. કોઈ વસ્તુનું પાણી નથી વિચાર નથી કરતો, તો ખાવાની વાત કરે છે. પાણી પીતા રહેજો ને, કરે દે તડકાને બીપી બીપી તમારે બની ના જાય. કાંઈ નહીં, પાણી પીવું છું તો સવાર પીતું હતું તે. તું એમ કહું છું ગ્લુકોઝ વાળું પાણી પીવું. ના રે ના, કોઈ વસ્તુ નહીં, ખાલી સાદું પાણી. તું ક્યારે નહીં એક કામ કર, પાણી મને ગરમ કરીને દેજે, ગરમ પાણી પીશ. ઠીક છે. હવે ગરમ પાણી ના પીવાય. એસીમાં બેઠા બેઠા પીશ. એમ કરતા ઠંડુ પાણી પીવું, ગરમ પાણી કરતા. બરાબર, વાગ્યા છે 4 અને આપણે દુકાન જવાનો ટાઈમ થઈ ગયો છે. બાઇક બહાર કાઢતો હતો ત્યારે એલો વિચારો એકવાર ટોકમ ટોક કરી નાખી. કાલે રાત્રે 10 વાગે જમ્યો, પછી કંઈ ખાધું પીધું નથી. ને સવારથી સમજી લો ને કે 2 વાર પાણી માંડ પીધું છે. ત્યાં સુધી અત્યાર સુધી કોઈ એમ અશક્તિ ફીલ નથી થઈ. ને પછી આ સુધી કોઈ વાંધો નથી આવ્યો ખાતા પીતા વગર. હવે આપણે આઈડિયો નથી કેટલો ટાઈમ ખાતા પીતા વગર રહી શકાય, મતલબ કે શરીર આપણું ઝેલી શકે. પણ હજી 10 ને કેટલા 4 થયા છે, 15 કલાક જેવું થઈ ગયું કંઈ ખાતું પીધું નથી. એને આજ સુધી વાંધો નથી આવતો. 15-17 કલાક થઈ ગયા છે. એક નવો અનુભવ કરી. કોઈ એવું નથી કે આજે કોઈ વાર રહેવું કે એવું નહીં. બસ ઈચ્છા હતી કે એક દિવસ, કેમ કે આટલા દિવસ કોઈ દી ભૂખ્યો રહ્યો નથી, આજે ઈચ્છા હતી કે એક દિવસ હું ભૂખ્યું રહેવું છે એના માટે. બાકી કોઈ નથી, કોઈ વાર એના માટે નથી રહેવું.